ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મનુષ્યમાં પ્રજનન એમાં આગળનો ટોપિક આપણે જોઈએ ઋતુચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ. શુક્રકોષ જનન, અંડકોષ જનન એટલે પ્રજનન કોષોનું નિર્માણ આપણે પૂર્ણ કર્યું. હવે સ્ત્રીઓની અંદર જોવા મળતું ઋતુચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશે આપણે વાત કરીએ. ઋતુચક્ર છે એ પ્રાઇમેટમાં જોવા મળે છે, એટલે કે વાનર, એપ અને માનવ, જેને આપણે પ્રાઇમેટ્સ શ્રેણીમાં મૂકીએ વર્ગીકરણની અંદર, તો જે પ્રાઇમેટ્સની અંદર જે પ્રજનન ચક્ર જોવા મળે એને ઋતુચક્ર કહેવામાં આવે છે. પ્રથમ વખત ઋતુસ્ત્રાવ છે, જેને રજોધર્મ પણ કહેવાય, મેન્સ્ટ્રુઅલ સાયકલ પણ કહેવાય અને પીરિયડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સૌથી પહેલી વખત ઋતુસ્ત્રાવ થાય એને રજોદર્શન એટલે કે મેનાર્ચ તરીકે ઓળખવામાં આવે છે. રજોદર્શન અથવા તો મેનાર્ચ. પુખ્ત અવસ્થાએ યુવતીની અંદર પ્રથમ વખત જ્યારે ઋતુસ્ત્રાવ થાય, એ ઋતુસ્ત્રાવ પ્રથમ વખત થવાની ઘટના એટલે રજોદર્શન અથવા તો મેનાર્ચ. સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ લગભગ 28 થી 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય. આખી એક ચક્રીય ઘટના છે. આ ચક્ર છે 28 દિવસનું કે 29 દિવસનું હોય. દર 28 કે 29 દિવસે 5 દિવસ સુધી સ્ત્રીઓની અંદર યોનિ માર્ગ મારફતે બ્લીડિંગ થાય એટલે કે રક્તસ્ત્રાવ થાય. આ ઘટનાને ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. એક ઋતુસ્ત્રાવ થયો ત્યાંથી ફરીથી બીજો ઋતુસ્ત્રાવ થાય, એની વચ્ચેની જે ચક્રીય ઘટના છે એને ઋતુચક્ર કહેવાય. એક ઋતુસ્ત્રાવ, નેક્સ્ટ મંથ પાછો ઋતુસ્ત્રાવ થાય, એની વચ્ચેની જે ચક્રીય ઘટના છે એ ઘટનાને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચક્રીય ઘટના છે કેટલા દિવસની છે? 28 કે 29 દિવસની છે. ઋતુચક્રની એક્ઝેક્ટ મધ્યમાં એટલે કે 28 દિવસનું ઋતુચક્ર હોય તો એના એક્ઝેક્ટ મધ્ય એટલે 14મા દિવસે ઓવ્યુલેશન થાય એટલે કે અંડકોષ મુક્ત થાય. દ્વિતીયક પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થાય, ગ્રાફિયન પુટિકા તૂટે. આ બધું ઓવરલેપિંગ થશે. અંડકોષ જનનમાં આનો ઉલ્લેખ આવી ચૂક્યો છે કે દ્વિતીયક ગ્રાફિયન પુટિકા છે એ મેચ્યોર થાય એટલે ગ્રાફિયન પુટિકા તૂટે અને એમાંથી અંડકોષ મુક્ત થાય. એ અંડકોષ મુક્ત થવાની ક્રિયા એને અંડપાત કહેવાય. અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય? અંડપાત. અને કોના દ્વારા નિયંત્રિત છે? પિચ્યુટરી ગ્રંથિના કયા હોર્મોન્સ? LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન એના દ્વારા નિયંત્રિત છે. અગ્ર પિચ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ અંડપાતની ક્રિયાનું નિયમન કરે. અને એ કેટલામાં દિવસે? આજે 28 દિવસનું જે ઋતુચક્ર છે એના એક્ઝેક્ટ મધ્યમાં એટલે કે 14મા દિવસે. કેટલામાં દિવસે? 14મા દિવસે અંડ પતનની ક્રિયા થાય. આખી ઘટના છે એનો પ્રથમ તબક્કો છે એને ઋતુસ્ત્રાવ તબક્કો કહેવાય. ઋતુસ્ત્રાવ તબક્કો છે એ 1 થી 5 દિવસ. 28 દિવસની જે ચક્રીય ઘટના છે, 28 દિવસની ચક્રીય ઘટના, એના પ્રથમ 5 દિવસ કે જ્યારે સ્ત્રીની અંદર યોનિ માર્ગ મારફતે બ્લીડિંગ એટલે કે રક્તસ્ત્રાવ થાય. આ જે રક્તસ્ત્રાવ છે એ 3 થી 5 દિવસ સુધી ચાલી શકે. એટલે પહેલા 5 દિવસમાં 3 થી 5 દિવસ સુધી આ રક્તસ્ત્રાવ થતો હોય. આ રક્તસ્ત્રાવ થવાનું કારણ શું? તો કે ગર્ભાશયનું અંદરનું સ્તર, જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ, આ ગર્ભાશય છે એનું અંદરનું સ્તર એટલે આને શું કહેવાય? એન્ડોમેટ્રિયમ કહેવાય. આ એન્ડોમેટ્રિયમ છે. આ એન્ડોમેટ્રિયમ છે એ તૂટે. આ જે એન્ડોમેટ્રિયમ એટલે અંદરનું સ્તર છે, ગ્રંથિમય સ્તર, એ એન્ડોમેટ્રિયમ છે એ તૂટવાને કારણે આ એન્ડોમેટ્રિયમ તૂટી જાય, આ બ્રેક થાય, એને કારણે જે એના ઘટકો અને રુધિર એ યોનિ માર્ગ મારફતે એનો સ્ત્રાવ થાય. તો આ રક્તસ્ત્રાવ થવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ઋતુસ્ત્રાવ. ઋતુસ્ત્રાવ. આ આખી જે ચક્રીય ઘટના છે 28 દિવસ, એના પ્રથમ 5 દિવસની અંદર 3 થી લઈ અને 5 દિવસ સુધી ગર્ભાશયનું અંદરનું સ્તર તૂટતા, આ ગર્ભાશયનું અંદરનું સ્તર તૂટે એટલે એ જે તૂટે એટલે એ જે બ્લડ છે એ રુધિર છે એ યોનિ માર્ગ મારફતે બહાર આવે. એ ઘટનાને ઋતુસ્ત્રાવ કહેવાય. રુધિર વાહિનીઓ તૂટવાના પરિણામે નિર્માણ પામતું પ્રવાહી અને યોનિ માર્ગમાંથી બહાર આવે. ઋતુસ્ત્રાવ તો જ થાય કે આમાંથી મુક્ત થતો અંડકોષ, આપણે કીધું કેટલામાં દિવસે મુક્ત થાય? 14મા દિવસે. એ અંડકોષ જ્યારે અંડવાહિનીમાં પ્રવેશે ત્યારે એનું ફલન ન થાય. જો અંડકોષનું ફલન ન થાય, અંડકોષ છે, આ દ્વિતીયક પૂર્વ અંડકોષ કયો હોય? દ્વિતીયક પૂર્વ અંડકોષ
એ અંડપિંડમાંથી મુક્ત થાય, અંડવાહિનીમાં પ્રવેશે, એનું ફલન ન થાય ને તો જ ઋતુસ્ત્રાવ થાય. એટલે ઋતુસ્ત્રાવ ત્યારે જ થાય કે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. હવે જો અંડકોષનું ફલન થાય, માની લો કે અંડકોષનું ફલન થાય, શુક્રકોષ સાથે જોડાઈને એનું ફલન થઈ ગયું, અને જો અંડકોષનું ફલન થાય તો આ એન્ડોમેટ્રિયમ છે એ તૂટતું નથી, એટલે કે ઋતુસ્ત્રાવ થતો નથી. જો અંડકોષનું ફલન થાય તો એન્ડોમેટ્રિયમ ન તૂટે, કારણ કે અહીંયા ગર્ભનું સ્થાપન કરવું પડે, પછી ફલન થઈ ગયું એટલે ગર્ભ સ્થાપનની ક્રિયા આવે. તો એન્ડોમેટ્રિયમ ન તૂટે ને એન્ડોમેટ્રિયમ ન તૂટે તો ઋતુસ્ત્રાવ ન થાય. આથી એમ પણ કહી શકાય કે કોઈ પણ સ્ત્રીની અંદર જે દર મહિને માસિક ચક્ર ચાલતું હોય એ માસિક આવતું બંધ થઈ જાય, એનો મતલબ કે કદાચ ફલન થયું હોય, કદાચ ગર્ભાવસ્થા રહી હોય, એટલે કે પ્રેગ્નન્સી રહી હોય, એટલે ઋતુસ્ત્રાવનો અભાવ એ ગર્ભધારણની નિશાની છે. પરંતુ હંમેશા એવું નથી. અન્ય કારણોસર પણ ઋતુસ્ત્રાવનો અભાવ જોવા મળે, કે કોઈ પણ સ્ત્રી છે એ તણાવમાં રહેતી હોય, એટલે કે ટેન્શનમાં રહેતી હોય, શારીરિક અસ્વસ્થતા, ફિઝિયોપોલી દેહધાર્મિક રીતે કોઈ પણ ખામી હોય, તો પણ ઋતુચક્રનો કે ઋતુસ્ત્રાવનો અભાવ હોઈ શકે. તો ઋતુચક્ર જે 28 દિવસનું છે એના પ્રથમ 5 દિવસને ઋતુસ્ત્રાવ એટલે કે મેન્સ્ટ્રુઅલ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો જે ફેઝ છે એને આપણે કહેશું પુટકીય તબક્કો, ફોલિક્યુલર ફેઝ અથવા પ્રોલિફરેટિવ તબક્કો. એ ચક્રના 6 થી 13 દિવસ સુધીનો હોય. ચક્રના કેટલા દિવસ સુધીનો હોય? 6 થી લઈને 13. પહેલા 5 દિવસમાં યોનિ માર્ગમાંથી બ્લીડિંગ થાય, રક્તસ્ત્રાવ થાય, એ ઋતુસ્ત્રાવનો તબક્કો થયો. ત્યાર પછીનો તબક્કો આવે એને કહેવાય પુટકીય તબક્કો અથવા તો પ્રોલિફરેટિવ તબક્કો અથવા તો ફોલિક્યુલર ફેઝ. એ કેટલા દિવસમાં હોય? 6 થી 13 દિવસ. આખી પ્રક્રિયાનું નિયમન કેમ થાય? તો કે હાઇપોથેલેમસ છે એમાંથી ગોનાડોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય, GnRH. આ ગોનાડોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન અગ્રપિચ્યુટી ગ્રંથિને ઉત્તેજિત કરે. આથી અગ્રપિચ્યુટી ગ્રંથિમાંથી FSH મુક્ત થાય, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ FSH છે એ સ્ત્રીઓની અંદર અંડપુટિકાનો વિકાસ કરે. પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા અને સૌથી મેચ્યોર હોય એને શું કહેવાય? ગ્રાફિયન પુટિકા. તો 6થા દિવસથી લઈને 13 દિવસ સુધી અંડપુટિકાનો વિકાસ થતો હોય. અંડકોષ જનન યાદ કરો. અંડકોષ જનનમાં જન્મ પછી પ્રાથમિક પુટિકા, પછી દ્વિતીયક પુટિકા, પછી તૃતીયક પુટિકા અને પછી છેલ્લે ગ્રાફિયન પુટિકા. તો એ અંડપુટિકાનો વિકાસ થાય ક્યાં દિવસો દરમિયાન? 6 થી 13 દિવસ દરમિયાન. કોના દ્વારા થાય અંડપુટિકાનો વિકાસ? FSH દ્વારા. અને આ અંડપુટિકા છે એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોના દ્વારા થાય? થીકા એક્સટર્ના, થીકા ઇન્ટરના. એટલે જે થીકા આવરણ છે એ થીકા આવરણ છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. તો ઋતુસ્ત્રાવ તબક્કા બાદ પુટકીય તબક્કો આવે. પહેલા 5 દિવસ ઋતુસ્ત્રાવના થયા, ત્યાર પછીનો તબક્કો છે પુટકીય તબક્કો આવે. આમાં પ્રાથમિક પુટિકા વૃદ્ધિ પામે, ત્યાર પછી દ્વિતીયક, તૃતીયક અને છેવટે શું આવશે? ગ્રાફિયન પુટિકામાં ફેરવાય. સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર છે એનું પુનઃસર્જન થાય. ગર્ભાશયનું અંતઃસ્તર છે એનું પુનઃસર્જન થાય એનો મતલબ શું? ગર્ભાશયનું અંતઃસ્તર છે એનું પુનઃસર્જન, તો કે આપણે હમણાં જોયું કે આ ગર્ભાશય છે, આ ગ્રીવા છે, આના યોનિ માર્ગ છે, અહીંયા આપણે જોયું કે આ અંડવાહિની છે, આ અંડવાહિની. તો ગર્ભાશયનું જે અંતઃસ્તર હતું એને આપણે નામ શું આપ્યું હતું? એન્ડોમેટ્રિયમ. એ એન્ડોમેટ્રિયમનું વિઘટન થયેલું. એન્ડોમેટ્રિયમનું વિઘટન કયા દિવસમાં? 1 થી 5 દિવસમાં. અને એ ઋતુસ્ત્રાવ તરીકે શરીરમાંથી એનો ત્યાગ થયો હતો. હવે 6 થી 13 દિવસ દરમિયાન એ ફરીથી બને, ધીમે ધીમે એકદમ ઘટ બને. એટલે એન્ડોમેટ્રિયમ તૂટવાની ક્રિયા, આ સૌથી અંદરનું એટલે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ તૂટવાની ક્રિયા ક્યારે થાય? ગર્ભાશયનું સૌથી અંદરનું, તો કે 1 થી 5 દિવસમાં આ તૂટવાની ક્રિયા થાય. આ તૂટવાની ક્રિયા 1 થી 5 દિવસમાં. અને એન્ડોમેટ્રિયમનું ફરીથી નિર્માણ એટલે પુનઃનિર્માણ ક્યારે થાય? 6 થી 13 દિવસ દરમિયાન. કયા દિવસ દરમિયાન? 6 થી 13 દિવસ દરમિયાન એનું પુનઃનિર્માણ થાય. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફાર, પિચ્યુટરી અને અંડપિંડ અંતઃસ્ત્રાવની માત્રામાં થતા ફેરફાર આપણે જોઈ લીધું કે આખી પ્રક્રિયાથી કોના દ્વારા પ્રેરાય? હાઇપોથેલેમસ છે એ કયો અંતઃસ્ત્રાવ મુક્ત કરે? GnRH, ગોનાડોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન. એ અગ્રપિચ્યુટરી ગ્રંથિને ઉત્તેજે એટલે એમાંથી FSH મુક્ત થાય. FSH છે એ અંડપુટિકાનો વિકાસ પ્રેરે અને અંડપુટિકા છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવને ઉત્તેજે. તો આખી પ્રક્રિયા છે એ 6 થી 13 દિવસની અને પુટકીય તબક્કો અથવા તો પ્રોલિફરેટિવ તબક્કો કહેવાય.
આ તબક્કામાં LH અને FSH નો સ્ત્રાવ છે એ વધે છે. FSH અને LH નો સ્ત્રાવ 6 થી 13 દિવસ દરમિયાન એ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે. ત્યાર પછીનું આપણે જોઈએ 14મો દિવસ આવ્યો. 14મા દિવસે અંડપાત તબક્કો. 14મા દિવસે શું થાય? અંડપાત. હમણાં કીધું આગળના તબક્કામાં અંડપુટિકાનો વિકાસ થયો. પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા અને ગ્રાફિયન પુટિકા. ગ્રાફિયન પુટિકા મેચ્યોર થઈ ગઈ, હવે ગ્રાફિયન પુટિકા તૂટી જાય. ગ્રાફિયન પુટિકા તૂટવાની ક્રિયા કેટલામાં દિવસે? 14મા દિવસે. 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટે એટલે એમાંથી અંડકોષ મુક્ત થાય. કયો અંડકોષ મુક્ત થાય? દ્વિતીયક પૂર્વ. એનું નિયમન કેમ થયું? તો કે હાઇપોથેલેમસ એના દ્વારા GnRH ઉત્પન્ન થયો. એ અગ્રપિચ્યુટી ગ્રંથિને ઉત્તેજે એટલે એમાંથી લ્યુટેનાઇઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય. લ્યુટેનાઇઝિંગ હોર્મોન છે ગ્રાફિયન પુટિકાને તોડી નાખે. લ્યુટેનાઇઝિંગ હોર્મોન શું કરશે? ગ્રાફિયન પુટિકાને તોડે એટલે એમાંથી અંડકોષ મુક્ત થાય. આ ક્રિયાને અંડપાત કહેવાય. કયો અંડકોષ મુક્ત થાય? તો કે દ્વિતીયક પૂર્વ અંડકોષ. કયો અંડકોષ મુક્ત થશે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. તો ચક્રનો 28 દિવસનું ઋતુ ચક્ર, એમાં 14મો દિવસ એટલે બરાબર મધ્યમાં કહેવાય. એમાં FSH એનું અને LH બંને એનું ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે. FSH અને LH એનું મહત્તમ સ્તર પ્રાપ્ત કરે. 14મા દિવસે મહત્તમ સ્તર હોય એને LH પરાકાષ્ઠા કહેવાય. LH નું મહત્તમ સ્તર કેટલામા દિવસે હોય? 14મા દિવસે. 14મા દિવસે LH છે એના મહત્તમ સ્તરે પહોંચે એને LH પરાકાષ્ઠા કહેવાય. જે ગ્રાફિયન પુટિકાને તોડે અને અંડકોષ મુક્ત થાય. આ ક્રિયાને અંડપાત તરીકે ઓળખવામાં આવે. આ ક્રિયાને અંડપાત તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીનો તબક્કો જે આવશે એને 15 થી 28 દિવસ. 14મા દિવસે અંડકોષ મુક્ત થયો, દ્વિતીયક પૂર્વ અંડકોષ. અંડપાતની ક્રિયા પૂર્ણ થઈ. હવે 15 થી 28 દિવસની જે ઘટના છે એને સ્ત્રાવી અથવા લ્યુટિયલ તબક્કો કહેવાય. સ્ત્રાવી અથવા લ્યુટિયલ તબક્કો. શું થાય? તો કે ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ, એમાંથી અંડકોષ મુક્ત થયો એટલે ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ. હવે એ તૂટેલી ગ્રાફિયન પુટિકા છે કોર્પસ લ્યુટિયમ, એક ટેમ્પરરી એન્ડોક્રાઇન ગ્લેન્ડ એટલે કે હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં ફેરવાય, કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય. કોર્પસ લ્યુટિયમ શેમાંથી બને? ગ્રાફિયન પુટિકામાંથી. કોર્પસ લ્યુટિયમ થી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય? પ્રોજેસ્ટેરોનનો. જે ગર્ભાશયનું અંતઃસ્તરની જાળવણી, એન્ડોમેટ્રિયમ કોણ બનાવે? તો કે 6 થી 13મા દિવસ દરમિયાન એન્ડોમેટ્રિયમ બનતું હોય. 1 થી 5મા એન્ડોમેટ્રિયમ તૂટે, અંતઃસ્તર 6 થી 13મા ફરીથી નિર્માણ પામે. હવે એ એન્ડોમેટ્રિયમ બન્યું છે એ તૂટવા ન દેવાનું કાર્ય કોના દ્વારા થાય? પ્રોજેસ્ટેરોન. તે ગર્ભાશયનું અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમની જાળવણી કરે. શું કામે? તો કે જો અંડકોષ ફલિત થાય, કારણ કે 14મા દિવસે અંડકોષ મુક્ત થઈ ગયો ઓલરેડી, એની આગળ 14મા દિવસે એ અંડકોષ ફલિત થાય, શુક્રકોષ સાથે જોડાય અને ગર્ભ રીએ. આ સ્થિતિમાં ગર્ભનું સ્થાપન એન્ડોમેટ્રિયમમાં થાય. એટલે ગર્ભના સ્થાપન માટે એન્ડોમેટ્રિયમ હોવું જરૂરી છે. આથી એન્ડોમેટ્રિયમની જાળવણી પણ જરૂરી છે. એ કોના દ્વારા થાય? પ્રોજેસ્ટેરોનનું. આવું ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણ માટે જરૂરી છે. ગર્ભધારણ થાય તો ઋતુચક્રની બધી જ ઘટના અટકી જાય અને ઋતુસ્ત્રાવ થતો નથી. શું કામે? તો કે જો ગર્ભધારણ થાય તો પ્રોજેસ્ટેરોન છે એ એન્ડોમેટ્રિયમને તોડવા ના દે. એન્ડોમેટ્રિયમ તૂટે જ નહીં તો જે બ્લીડિંગ થવાનું હોય, રક્તસ્ત્રાવ થવાનો એટલે કે ઋતુસ્ત્રાવ થવાનો હોય એ ન થાય. એટલે અહીંયા શરતી છે, જો ફલન થાય, જો ગર્ભધારણ થાય તો ઋતુચક્ર અટકી જાય અને ઋતુસ્ત્રાવ થતો નથી. ફલન ન થાય તો શું થાય? માની લો ફલન ના થયું તો શું થાય? તો કે જે કોર્પસ લ્યુટિયમ હતું એ વિઘટિત થઈ જાય. શું થઈ જાય? કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય. અને વિઘટન થઈ જાય તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકી જાય. તો કારણ કે કોર્પસ લ્યુટિયમ શેનો સ્ત્રાવ કરે છે? પ્રોજેસ્ટેરોનનો. તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકી જાય. ને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકી જાય તો ગર્ભાશયનું જે અંતઃસ્તર છે એન્ડોમેટ્રિયમ, હવે એની જાળવણી ના થાય. જાળવણી ન થાય એટલે એનું વિઘટન થાય. વિઘટન થાય તો ઋતુસ્ત્રાવ થાય. એટલે જો ફલન ન થાય તો ઋતુસ્ત્રાવ થાય. આખી ઘટના કેમ થઈ? ફરીથી હાઇપોથેલેમસ GnRH ઉત્પન્ન કરે, અગ્રપિચ્યુટી ગ્રંથિને કહે, LH ઉત્પન્ન કરે, એ ગ્રાફિયન પુટિકા તૂટે એટલે એમાંથી અંડપાત થાય. આ કેટલામા દિવસે થઈ ગયું? 14મા દિવસે. હવે ગ્રાફિયન પુટિકા જે તૂટેલી છે, તૂટેલી ગ્રાફિયન પુટિકા એમાંથી કોર્પસ લ્યુટિયમ બને. એમાંથી શું બનશે? કોર્પસ લ્યુટિયમ.
કોર્પસ લ્યુટિયમ શું ઉત્પન્ન કરે? પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન શું કરશે? એન્ડોમેટ્રિયમની જાળવણી. પરંતુ જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય. તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકી જાય, તો એન્ડોમેટ્રિયમ તૂટી જાય, અને એન્ડોમેટ્રિયમ તૂટી જાય તો ફરીથી ઋતુચક્ર સ્ટાર્ટ થાય, એટલે ઋતુસ્ત્રાવની ક્રિયાની શરૂઆત થાય. તો આ 15 થી 28 દિવસનો જે તબક્કો છે એ. કોર્પસ લ્યુટિયમનું કાર્ય શું? આપણે કીધું કે અહીંયા કોર્પસ લ્યુટિયમ બને. કોર્પસ લ્યુટિયમ કેમાંથી બનશે? ગ્રાફિયન પુટિકામાંથી. તૂટેલી ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમ બનાવે. તો કોર્પસ લ્યુટિયમ છે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. એનું કાર્ય શું થયું? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરવાનું. પ્રોજેસ્ટેરોનનું કાર્ય તો કે એન્ડોમેટ્રિયમને તૂટવા ન દે અને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે. ગર્ભાશયનું સંકોચન અવરોધે, જેથી અંદર જે ગર્ભ હોય એ બહાર ન આવે, એટલે કે જેને કહેવાય કે મિસકેરેજ ન થાય, ગર્ભપાત ન થાય, મિસકેરેજ ન થાય, એના માટે ગર્ભાશયનું સંકોચન અવરોધે, જેથી ગર્ભસ્થાપન જળવાઈ રહે. પ્રોજેસ્ટેરોન છે નવી અંડપિંડીય પુટિકાનું નિર્માણ અટકાવે, એટલે ઋતુસ્ત્રાવ અટકાવી દે. નવો અંડપિંડ એટલે 14મા દિવસે જે અંડકોષ બને એ ન બને. તો આ 3 કાર્ય પ્રોજેસ્ટેરોનના: એન્ડોમેટ્રિયમને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે, ગર્ભાશયનું સંકોચન ન થવા દે, તેથી ગર્ભસ્થાપન જળવાઈ રહે, અને નવી અંડપુટિકાનું નિર્માણ અટકાવે. ગર્ભાવસ્થાને જાળવી રાખવા માટે પ્રોજેસ્ટેરોન ખૂબ જ અગત્યનો છે. આથી એને પ્રસૂતિનો અંતઃસ્ત્રાવ, પ્રેગ્નન્સી હોર્મોન કહેવાય. પ્રોજેસ્ટેરોનનું બીજું નામ પ્રેગ્નન્સી હોર્મોન. અને શું કહેવાય? પ્રેગ્નન્સી હોર્મોન કહેવાય. જો ગર્ભસ્થાપન ન થાય તો રિપીટ કર્યું કે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે. ગર્ભસ્થાપન ન થયું હોય તો પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ મેક્સિમમ થાય, એટલે નકારાત્મક પ્રતિપોષી નિયમન હેઠળ એ હાઇપોથેલેમસને સંદેશો આપે, એટલે આ બધું જ અટકી જાય. નેગેટિવ. તો આનો સ્ત્રાવ અટકી જાય, આની ઉપર અસર ન થાય, આનો સ્ત્રાવ અટકી જાય, આ ન થાય એમ. એટલે GnRH ના સ્ત્રાવને અવરોધે, જેથી પિચ્યુટરી દ્વારા FSH અને LH નો સ્ત્રાવ બંધ થાય. આ બે સ્ત્રાવ બંધ થઈ જાય. આથી કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન ઘટી જાય, કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય, અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય આથી એ કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાય. શેમાં ફેરવાય? કોર્પસ આલ્બિકન્સ. વિઘટિત કોર્પસ લ્યુટિયમ અને કોર્પસ આલ્બિકન્સ તરીકે ઓળખવામાં આવે છે. આખી પ્રક્રિયા જે એ દર્શાવી છે કે શરૂઆતના 5 દિવસ, આ પહેલા 5 દિવસ એને ઋતુસ્ત્રાવનો તબક્કો કહેવાય. અહીંયા બ્લીડિંગ દર્શાવ્યું છે કે ઋતુસ્ત્રાવ થાય, રક્તસ્ત્રાવ થાય છે એ આ ઋતુસ્ત્રાવમાં. પછીના 6 થી લઈ અને 14મા દિવસ સુધી, 6 થી લઈ અને 14મો દિવસ એને પુટકીય તબક્કો કહેવાય. એને શું કહેવાય? પુટકીય તબક્કો અથવા તો પ્રોલિફરેટિવ ફેઝ. અહીંથી અહીંયા સુધીનો તબક્કો 6 થી 14મા દિવસ સુધીનો. આ દરમિયાન તમે જુઓ FSHનું પ્રમાણ ધીમે ધીમે વધે છે, LHનું પ્રમાણ પણ ધીમે ધીમે વધે છે. 14મા દિવસે અંડપાત થાય. આ કેટલામો દિવસ થયો? એક્ઝેક્ટ 14મો દિવસ. આ 14મો દિવસ છે. અને એ વખતે LHનું પ્રમાણ કેવું હોય? મહત્તમ હોય. એ વખતે LHનું પ્રમાણ મહત્તમ હોય. LH અને FSH બે મહત્તમ પ્રમાણમાં હોય. પછી 15મા દિવસથી લઈ અને 28મા દિવસને લ્યુટિયલ તબક્કો કહેવાય અથવા સ્ત્રાવી તબક્કો કહેવાય. એમાં LH અને FSHનું પ્રમાણ ઘટે છે. એટલે FSH અને LH પુટકી તબક્કામાં વધે, 14મા દિવસે મહત્તમ બને અને ફરીથી ઘટે. પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન ધીમે ધીમે વધે છે. પ્રોજેસ્ટેરોન છે ક્યાં? અહીંયા જો હોય જ નહીં, હાવ ઓછો આ પ્રોજેસ્ટેરોન. અને કયા ફેઝમાં? અંડપાત પછી, એટલે 15મા દિવસ પછી પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે. અને જો ફલન ન થાય તો પ્રોજેસ્ટેરોન ઘટી જાય. તો પ્રોજેસ્ટેરોન ઘટી ગયો અને તો આ કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન થઈ જાય. આ વિઘટિત કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય અને શું થાય? આ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટી જાય. ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે, ઘટે, ફરીથી વધે. ઇસ્ટ્રોજન ક્યારે વધે? તો કે ફરીથી નવી અંડપુટિકાનું નિર્માણ કરે, એટલા માટે અહીંયા અંતિમ ભાગની અંદર વધી જાય એમ કહી શકાય. તો આ એક આખી ચક્રીય પ્રક્રિયા છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ આમાં 7 દિવસ દર્શાવ્યા છે. આપણી બુક પ્રમાણે આપણે લઈએ કે 5 દિવસ છે એ 5 દિવસ છે એ રક્તસ્ત્રાવના હોય. 1 થી 5 દિવસથી શેના હોય? રક્તસ્ત્રાવના. એટલે એને આપણે શું કહીએ? ઋતુસ્ત્રાવ. એને ઋતુસ્ત્રાવ કહેવાય. અહીંથી અહીંયા સુધી 5 દિવસ. 14મા દિવસે અંડપાત થાય. આ 14મા દિવસે શું થાય છે?
અંડપાત એટલે અંડકોષ મુક્ત થાય 14મા દિવસે. 6 થી 13 દિવસ, અહીંથી 6 થી લઈ અને 13 દિવસનો ગાળો છે એને કહેવાય પુટકીય તબક્કો. અને આ 15 થી લઈ અને 28 દિવસનો છે એને કહેવાય લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો જે તબક્કાની આપણે વાત કરી એ. તો પહેલા 5 દિવસનો ઋતુસ્રાવ તબક્કો, પછી 6 થી લઈ અને 13 દિવસનો જે છે એને કહેવાય પુટકીય તબક્કો. પુટકીય તબક્કો. 14મા દિવસે અંડપાત થાય અને 15 થી લઈ અને 28 દિવસનો લ્યુટિયલ તબક્કો છે. આ આખું ઋતુચક્ર છે. નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે જે કુટુંબ નિયોજનની પદ્ધતિ ભણવાનો એનો એક મુદ્દો આની સાથે સંકળાયેલો છે, તો એ જરૂરી છે કે અત્યારે જ સમજાવો. હવે ફલન કોનું થાય? ફલન કોનું થાય? તો કે અંડકોષનું અને શુક્રકોષનું. અંડકોષનું અને શુક્રકોષનું. અંડકોષ કેટલામા દિવસે મુક્ત થાય? 14મા દિવસે. આપણે અહીંયા જોયું હતું કે 14મા દિવસે અંડકોષ મુક્ત થાય. અહીંયા અંડપિંડ હોય, આ અંડપિંડ છે, તો એમાંથી આ અંડકોષ મુક્ત થયો. કેટલામા દિવસે મુક્ત થયો? 14મા દિવસે. એ ક્રિયાને શું કહેવાય? અંડપાત. હવે આ અંડકોષ ક્યાં આવશે? અંડવાહિનીમાં આવશે. આ અંડકોષ છે એ અંડવાહિનીમાં આવ્યો. 14મા દિવસે તો અંડકોષ મુક્ત થાય. આગળના 13 દિવસ અંડકોષ હોય જ નહીં. આગળના 13 દિવસ અંડકોષ બન્યો જ નથી. 14મા દિવસે અંડકોષ બની અને મુક્ત થયો અને અંડવાહિનીમાં આવ્યો. શુક્રકોષ છે એ ક્યાંથી દાખલ થાય? આપને ખબર છે કે શુક્રકોષ છે એ ક્યાંથી દાખલ થાય? શુક્રકોષ છે યોનિ માર્ગમાંથી દાખલ થાય, ગર્ભાશયમાં થઈ અને આ શુક્રકોષ છે. હવે શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય. આ શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય એ ક્રિયાને શું કહેવાય? ફલન. આ બંને ભેગા થશે એ ક્રિયાને ફલન કહેવાય. મનુષ્યમાં ફલન ક્યાં થાય? તો કે અંડવાહિનીમાં થાય. મનુષ્યમાં ફલન ક્યાં થાય? અંડવાહિનીમાં થાય. હવે પહેલા 13 દિવસ સુધી તો અંડકોષ બન્યો જ ના હોય, તો પછી ફલન શેનું થાય? એટલે ફલન થાય તો કેટલામા દિવસ પછી થાય? 14મા દિવસ પછી થાય. કેટલામા દિવસ પછી થાય? 14મા દિવસ પછી થાય. એટલે શુક્રકોષ અને અંડકોષ જોડાવાની સંભાવના, શુક્રકોષ અને અંડકોષ જોડાવાની સંભાવના, બીજા અર્થમાં કહીએ તો ફલનની સંભાવના, અને ત્રીજા અર્થમાં કહીએ તો પ્રેગ્નન્ટ થવાની સંભાવના, ગર્ભ રહેવાની શક્યતા કયા દિવસોમાં વધુ હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા. તો 14મા દિવસે અંડપાત થાય. આ 14મા દિવસે અંડપાત થાય તો ચૌદમા દિવસે અંડપાત થાય એટલે 14મા દિવસે અંડકોષ આવે તો જ શુક્રકોષ સાથે જોડાય. પરંતુ આ આખી જે 28 દિવસની ચક્રીય ઘટના છે એમાં દેહ ધાર્મિક પરિબળો, માનસિક તણાવ હોય, અન્ય કારણો હોય, અન્ય શારીરિક કારણો હોય, એમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય. 28 દિવસની બદલે 26 દિવસનું ઋતુચક્ર હોય, કોઈને 31 દિવસનું ઋતુચક્ર હોય, એમાં ફેરફાર થતો હોય. તો +2 કહીએ એટલે 14મા દિવસની બદલે માની લો કે કોઈમાં વહેલું એટલે 12મા દિવસે અંડપાત થઈ ગયો. કેટલામા દિવસે? 12મા દિવસે. અથવા તો કોઈમાં 2 દિવસ મોડો થયો એટલે 16મા દિવસે અંડપાત થયો. એટલે 14માં +2 -2. તો આ ગાળો છે, કોઈ પણ સ્ત્રી છે એનું જે ઋતુચક્ર હોય એ ઋતુચક્રનો આ ગાળો એટલે 12મા દિવસથી 16મા દિવસ, એમાં જો સ્ત્રી અને પુરુષ ઇન્ટરકોર્સ કરે એટલે બંને મળે તો પ્રેગ્નન્ટ થવાની શક્યતા મહત્તમ હોય. પ્રેગ્નન્ટ થવાની શક્યતા મહત્તમ હોય. કયા દિવસોમાં? 12 થી 16. ઋતુચક્રની આ પહેલો દિવસ ગણો, અથવા તો ઋતુચક્રનો અંતિમ દિવસ એટલે કેટલામો દિવસ થયો? 5મો. પછી 6, 7, 8, 9, 10, 11 અને 12મા દિવસથી લઈ આ પહેલો દિવસ એટલે કેટલામો થયો? 12મો દિવસ. 12મા દિવસથી લઈ અને 16મા દિવસ, અથવા તો અંતિમ દિવસથી ગણો તો આને અહીંયા ઋતુચક્ર પૂરું થયું, 5 દિવસ પૂરા થયા, તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો દિવસ. ઋતુચક્રના 6 દિવસ જવા દો, પૂરું થયું હોય, ઋતુસ્રાવ પૂરો થાય પછીના 6 દિવસથી લઈ અને બાકી આ જે 5 દિવસ છે એ પ્રેગ્નન્ટ થવાનો શક્યતા છે એ મહત્તમ હોય. શું કહેવાય? મહત્તમ હોય. 12 થી લઈ અને 16 દિવસ. છતાં પણ આવો કોઈ નિયમ નથી. આપણે એમ કહી શકાય કે એની અંદર પણ ફેરફાર હોઈ શકે. અને હજી પણ ફેરફાર લઈએ તો આ પ્લસ હજી 2 કરો એટલે કે 10મા દિવસથી લઈ અને 19મા દિવસની વાત કરો, ત્યાં પણ પ્રેગ્નન્ટ થઈ શકે, પણ પ્રેગ્નન્ટ થવાની શક્યતા ઓછી હોય. આના પ્રમાણમાં પ્રેગ્નન્ટ થવાની શક્યતા કેવી હોય? ઓછી હોય. આ સિવાયના દિવસો છે, આ સિવાયના દિવસો એટલે અહીંયા 1 થી 9 દિવસ અને અહીંયા લઈએ 20 થી 28મા દિવસો, એમાં જો સ્ત્રી અને પુરુષ ઇન્ટરકોર્સ કરે તો
પ્રેગ્નન્ટ થવાતું નથી, એટલે ગર્ભધારણ રહેતો નથી. આ દિવસોમાં ગર્ભધારણ ન રહે, આ દિવસોમાં ગર્ભધારણ ન રહે. આ ગર્ભધારણ ન થવા દેવો હોય એના માટેની એક કુદરતી પદ્ધતિ છે. કુદરતી રીતે કોઈ પણ પ્રકારના કોન્ટ્રાસેપ્ટિવ્સ વગર જો ગર્ભધારણ ન થવા દેવું હોય તો કોઈ પણ સ્ત્રી છે એના ઋતુસ્રાવના પ્રથમ દિવસથી 9 દિવસ, આ તો ઋતુસ્રાવનો દિવસ છે, એ પૂરું થાય પછીના 1, 2, 3 અને 4 દિવસ. અહીંયા પૂરું થયું ઋતુસ્રાવ, તો એના પછીના કેટલા દિવસ થયા? 4 દિવસ. અને ઋતુસ્રાવ સ્ટાર્ટ થાય એની પહેલાના 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 દિવસ. આ અંતિમ 9 દિવસ અને શરૂઆતના 4 દિવસ એમાં જો ઇન્ટરકોર્સ કરવામાં આવે તો પ્રેગ્નન્ટ થવાની શક્યતા રહેતી નથી. પ્રેગ્નન્સીની મહત્તમ શક્યતા ક્યારે હોય? તો કે 12 થી 16 દિવસ અથવા 10 થી વધારે એક્યુરેટ કહેવું હોય, વધારે સેફ રહેવું હોય તો 10 થી લઈ અને 19 દિવસ સુધી એ મહત્તમ શક્યતા હોય. મેનોપોઝ આપણે કીધું કે યુવા અવસ્થામાં પ્રથમ વખત જ્યારે ઋતુસ્રાવ થાય સ્ત્રીને એને મેનાર્ચ કહેવાય, રજો દર્શન. તો શું ઋતુસ્રાવ જિંદગી આખી થાય? તો કે નથી થતું. લગભગ 50 વર્ષની ઉંમરની આસપાસ ઋતુચક્ર બંધ થઈ જાય. આ જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, પીરિયડ્સ આવે છે, એ બંધ થઈ જાય અને એને મેનોપોઝ અવસ્થા કહેવાય. એને શું કહેવાય? મેનોપોઝ. એટલે શરૂઆત થાય મેનાર્ચ અને પૂરું થાય મેનોપોઝ, અને એની વચ્ચેની જે અવસ્થા છે એને ઋતુચક્ર કહેવાય. એને શું કહેવાય? ઋતુચક્ર. ક્યાંથી ક્યાં? મેનાર્ચ અને મેનોપોઝ, જે સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક કહેવાય. ઋતુચક્રની શરૂઆત એટલે કે રજો દર્શન એ મેનાર્ચ, અને એનો અંત એટલે મેનોપોઝ. એ બંનેની વચ્ચેનો ભાગ છે એ સ્ત્રી છે એ પ્રજનનક્ષમ કહેવાય, એટલે કે તે ગર્ભધારણ કરી શકે એમ કહી શકાય. માસિક સ્વચ્છતા. માસિક સ્ત્રાવ દરમિયાન યોનિ માર્ગમાંથી જે બ્લીડિંગ થાય, રક્તસ્ત્રાવ થાય, તો એની સ્વચ્છતાની જાળવણી કરવી ખૂબ જ અગત્યની છે. અને એના માટે નિયમિત સ્નાન કરી અને સ્વચ્છતા જાળવવી, ઘરે બનાવેલા પેડ અથવા તો સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો, જરૂરિયાત પ્રમાણે 4 થી 5 કલાક પછી પેડ બદલવા, વપરાયેલા સેનેટરી નેપકિન છે એનો નિકાલ યોગ્ય રીતે કાગળમાં મીટાડીને કરવો, અને વપરાયેલા નેપકિનને ખુલ્લા વિસ્તારમાં ન ફેંકવા, ટોયલેટમાં ન ફેંકવા કે ગટરની પાઇપલાઇનમાં એને ફેંકવા નહીં. અને નેપકિનનો ઉપયોગ કર્યા પછી હાથ છે એ સાબુથી ધોવા. એક કોમન છે કે ભાઈ શારીરિક સ્વચ્છતા અને માસિક સ્વચ્છતા તરીકે ઓળખવામાં આવે. આમ આખી જે ઘટના છે, જે 28 દિવસની ઘટના છે કે જેને ઋતુચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા પીરિયડ્સ તરીકે ઓળખવામાં આવે છે, એ આપણે અહીંયા સમજી. આખી પ્રક્રિયા એક દેહધાર્મિક પ્રક્રિયા છે. આ આખી પ્રક્રિયા કેવી છે? દેહધાર્મિક આકવી છે. એક ઘટના છે એ કોઈ ધાર્મિક ભાવના કે શરમની ઘટના નથી. એટલે ઋતુચક્ર અથવા ઋતુસ્ત્રાવના દિવસો દરમિયાન મંદિરમાં ન જઈ શકાય, રસોડામાં ન જઈ શકાય, એવી જે જૂની અથવા તો પુરાની માન્યતા છે એ માન્યતાને ફિઝિયોલોજી સાથે, હ્યુમન ફિઝિયોલોજી સાથે કોઈ સંબંધ નથી. એ એક પ્રકારના શારીરિક ફેરફાર છે અને એક સાયન્ટિફિક અને હોર્મોનલ ચેન્જ કહી શકાય કે અંતઃસ્ત્રાવમાં થતા ફેરફાર છે, અને એને સમાજે અપનાવવા જોઈએ. ક્વેશ્ચન ઓફ ધ ડે. આજનો ક્વેશ્ચન કે પુટકીય કે પ્રોલિફેરેટિવ તબક્કામાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ સૌથી ઓછું હોય? પુટકીય તબક્કો એટલે કયો? તો કે 6 થી 13 દિવસ. 6 થી 13 દિવસ. 14મા દિવસે અંડપાત થાય એટલે અંડકોષ બને એ પહેલાનો તબક્કો. હવે અંડકોષ બન્યો જ નથી તો પછી પ્રોજેસ્ટેરોનનું કંઈ કાર્ય જ ના હોય. એટલે સૌથી ઓછો અંતઃસ્ત્રાવ કયો હોય? પ્રોજેસ્ટેરોન. કારણ કે પ્રોજેસ્ટેરોનનું કાર્ય ક્યારે ચાલુ થાય? કે અંડકોષ મુક્ત થાય એટલે 14મા દિવસ પછી. 14મા દિવસે પછી જ ગ્રાફિયન પુટિકા તૂટે. ગ્રાફિયન પુટિકા તૂટે એટલે કોર્પસ લ્યુટિયમ બને, અને કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ 14મા દિવસ પછી થાય. જ્યારે અહીંયા પૂછ્યું છે પુટકીય તબક્કો એટલે લગભગ 6 થી લઈ અને 13 દિવસ. એ દરમિયાન ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું હોય, FSHનું પ્રમાણ વધે, LHનું પ્રમાણ વધતું હોય ધીમે ધીમે. આ પ્રમાણ મહત્તમ કેટલામાં દિવસે થાય? 14મા દિવસે થાય. અહીંયા વધતું હોય, 14મા દિવસે મહત્તમ થાય. તો સૌથી ઓછું પ્રમાણ પૂછ્યું છે તો ઓછું પ્રમાણ કોનું હોય? પ્રોજેસ્ટેરોનનું. આમ આ આખી પ્રક્રિયા આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ આપણે જોશું ફલનની પ્રક્રિયા. હેવ એ નાઇસ ડે.